ગુજરાતમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે. નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી જજ બાદ હવે નકલી એડમિશન સામે આવ્યું છે, જેમાં પાદરાના યુવાનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને સૌ કોઈને વિચારતા કરી દીધા છે. જાણકારી મુજબ પાદરાના 12 પાસ પ્રતિક પરમારના નામે અન્ય કોલેજમાં એડમિશન થઈ ગયું છે. આ યુવકનું ગાંધીનગર દેગામના એફડી મુબીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન થઈ ગયું છે. આ મામલે 1 વર્ષથી પ્રતિક પરમાર પોલીસ અને સરકારી કચેરીએ રજૂઆત કરી છે, પરંતુ તેનો કોઈ નિકાલ ન આવતા આખરે યુવાને સીએમના સ્વાગત કાર્યક્રમમાં રૂબરૂ રજૂઆત કરી હતી, જે બાદ સીએમ દ્વારા તાત્કાલિક કોલેજ સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યો છે અને આ મામલે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે પહેલા યુવકને આ અંગે જાણ નહોતી, પરંતુ જ્યારે યુવક સમાજ કલ્યાણ વિભાગમાં સ્કોલરશિપ માટે ગયો ત્યારે ભાંડો ફૂટ્યો હતો, જેમાં આધાર કાર્ડ નંબર સિસ્ટમમાં નાખતા એડમિશન ગાંધીનગરની કોલેજમાં ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે આ યુવક પ્રતિક પરમારે તો કોલેજ જોઈ પણ નથી. હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. અમારી સાથે છેતરપિંડી થઈ છે. ડિપ્લોમાના કોર્સની સ્કોલરશિપના જે તમારા નાણાં હતા બારોબાર ચવાઈ ગયા છે. શું કહેશો? એકચ્યુઅલી એવું છે કે મેં જ્યારે ડિપ્લોમાનો અભ્યાસ કરેલ ના હોય છતાં પણ મારા નામ પર ગાંધીનગરની એક કોલેજમાં એડમિશન બતાવ્યું. ત્યારબાદ મેં પોલીસ ફરિયાદ કરી, પરંતુ કોઈપણ પ્રકારની એફઆઈઆર દાખલ ના થઈ હોય તો મેં તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગતમાં આખરે મારે જવું પડ્યું. એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબની સૂચનાથી 26 તારીખના રોજ મારી એફઆઈઆર દાખલ કરવામાં આવી. તે બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે લોકો ગુનેગારો છે એની વિરુદ્ધ ખરેખર એક કડક એક્શન લેવામાં આવે એ મીડિયાના માધ્યમથી અપીલ કરું છું. હું વધુ અભ્યાસ, આગળ ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયો ત્યારે સ્કોલરશિપની જરૂર હોય. મેં સ્કોલરશિપ માટે ફોર્મ ભર્યું ત્યારે મને જાણ થઈ કે મારા નામ પર અગાઉ ડિપ્લોમાનો અભ્યાસ કરેલ છે. ત્યારે મેં એકદમ અચેત થયું કે મારા નામ પર કઈ રીતના ડિપ્લોમાનો અભ્યાસ કરું. મેં આવો કોઈ અભ્યાસ કરેલ નથી. ત્યારે મેં તૈયારીમાં તાત્કાલિક ધોરણે આરટીઆઈ દ્વારા માહિતી માગી અને જે કહેવાય ને કે પુરાવાઓ મેળવી મેં પોલીસ ફરિયાદ આપી અને પોલીસ દ્વારા વધુ પુરાવા મેળવ્યા. ત્યારબાદ ગાંધીનગર પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરવામાં આવી અને ગાંધીનગરની પોલીસ દ્વારા 6 મહિના સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા મેં રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ગયો અને મુખ્યમંત્રીની સૂચનાથી તાત્કાલિક ધોરણે 26 તારીખે મારી એફઆઈઆર દાખલ કરવામાં આવી. અંદર જે મોબાઈલ નંબર બતાવવામાં આવે છે કોઈ અજાણી વ્યક્તિનો છે, વિજય નામ લખાઈને આવે છે, વિજય પટેલ નામનો વ્યક્તિ છે. તેના વિરુદ્ધમાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ કે મને ખબર નથી, પરંતુ એ અમદાવાદનો વ્યક્તિ છે. એ રીતનું માહિતી હાલ મારી પાસે. વિજયભાઈ આમ કહી રહ્યા છે કે હાલ જે મોબાઈલ નંબર છે તો તમારો જ છે, પણ મને પણ ખબર નથી. મારા કોઈ સાહેબ હતા તેમને આ રીતના બધા કંઈક કૃત્ય કરેલા છે, પરંતુ હાલ કહેવામાં આવે છે કે ભાઈ જે કૃત્ય કર્યા છે એ અમને પણ કોઈ મારી પણ જાનની બહાર છે. મારો મોબાઈલ નંબર કઈ રીતના નાખીએ આમ કહી રહ્યા છીએ, પરંતુ જે એમના સાહેબ હતા તેમને ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે આ રીતનું કરેલું છે અને એક જ બેંક અને એક જ કોલેજમાં એડમિશનો બતાવી રહ્યા છે. હાલ મેં કોલેજમાં ક્યારેય ગયો પણ નથી ને મેં કોલેજ જોઈ પણ નથી અને 1 વર્ષથી હું લડી રહ્યો છું. 15/3/2023થી મેં એક સામાન્ય અરજી આપીને લડી રહ્યો છું. આજે લગભગ 1.5 વર્ષથી ઉપર થઈ ગયું, પરંતુ કોઈ ન્યાય મળેલ નહોતો, પરંતુ એફઆઈઆર હાલ દાખલ કરવામાં આવેલ છે. હાલ તો એકચ્યુઅલી એવું છે કે એફઆઈઆર જે દાખલ કરવામાં આવે છે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આપણે જે ડીજીપી સાહેબની સૂચનાથી સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરેલ છે અને મારી બાગની એક જ છે કે જે એફઆઈઆરમાં જે બતાવવામાં આવેલ છે એમાં કોઈ પણ પાર્ટી બનાવેલ નથી. અન્ય વ્યક્તિઓ નામ લખેલા છે તો આની અંદર અલગ અલગ કલમો ઉમેરવામાં આવે. ખાસ કરીને એટ્રોસિટી એક્ટ મુજબના ગુના દાખલ કરવામાં આવે, કારણ કે SC STના વ્યક્તિને સ્કોલરશિપ અભ્યાસથી વંચિત રાખવો એ પણ એક ગુનો દાખલ થાય છે. પરંતુ હાલ જે કલમો છે તે પાયા વિરોની કલમો છે એવું મને લાગી રહ્યું છે. તો આપણા માધ્યમથી હું અપીલ કરું છું કે અંદર એટ્રોસિટી એક્ટ મુજબના પણ ગુના દાખલ કરવામાં આવે અને ઝડપથી લોકોને પકડવામાં આવે અને સામાન્ય માણસ મારા જેવા છે એ લોકોને ન્યાય મળે તેવી મીડિયાના માધ્યમથી હું અપીલ કરું છું. મુખ્યમંત્રી સાહેબ જે રીતના મને સાંભળ્યો છે એ ખરેખર બહુ સરસ વસ્તુ હતું. રાજ્યના મુખ્યમંત્રી જો આ રીતના નાગરિકોને સાંભળતા હોય અને આ રીતના પ્રશ્નનું નિરાકરણ લાવતા હોય તો ખરેખર ગુજરાત માટે એક સારી વાત છે. અને આવા તમારો કોઈ પ્રશ્નનું સોલ્યુશન ના થતું હોય તો આપણે પણ કદાચ માન્ય મુખ્યમંત્રી સુધી પહોંચવું જોઈએ અને મુખ્યમંત્રી સાહેબને મળવું જોઈએ, જેથી કરીને આપણા પ્રશ્નનું સોલ્યુશન જલ્દી આવી શકે અને ઝડપથી આવી શકે. અને તેમની સૂચનાથી મારી એફઆઈઆર તાત્કાલિક ધોરણે કરવામાં આવી. કોલેજનું નામ છે કે એફડી મુબીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ દહીગામ ગાંધીનગર ખાતે આવેલ છે. પ્રતિક પરમાર. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.